મોરબી દુર્ઘટના પર સરકારી વકીલે નિવેદન આપ્યું। આ કેસ ઝડપથી ચાલે તે માટે સરકાર કટિબદ્ધ હોવાની વાત સરકારી વકીલે કહી। અમુક લોકો ઘટનાને ખોટી રીતે હાઇલાઇટ કરે છે। આ કેસ રોજ ચાલે તે માટે અરજી કરવામાં આવી છે। ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશને અલગ અલગ અરજીઓ કરી છે। જો ચાર્જ ફ્રેમ થશે તો કેસ રોજે રોજ ચલાવી શકાશે। અરજીનો જલ્દી નિકાલ થાય તો કેસ ઝડપથી ચાલશે, આ વાત સરકારી વકીલે જણાવી। राज्य सरकार प्रतिबद्ध है आ केस झड़पथी चाले अने भोग बननार जे लोको छे एने पूरतो न्याय मळे। सरकार तरफथी जे गाइडलाइन आपवामां आवी रही छे ए बधी विक्टिम एसोसिएशन साथे मानवीय व्यवहारथी आपवामां आवी छे। पण दुखनी वात छे के अमुक लोको पोताना व्यक्तिगत के राजकीय बाबतोने પડદા પાછળ રાખી અને આખી ઘટનાને ખોટી રીતે હાઇલાઇટ કરવામાં આવી રહી છે। અમે सरकार तरफे रेकॉर्ड पर अरजी आपी है कि आ केस दररोज चलावा तैयार छे, डे बाय डे। अमे कोई मुदत मांगवामां मतमां नथी, अमारुं कोई स्टेज बाकी नथी। आजे जे एमने अरजी आपेली अमे आजे हियरिंग करी लेवा तैयार हता, पण नामदार कोर्टे एमनी ट्रांसफर थवाने कारणे आ मेटर आवतीकाल उपर एडजॉर्न करी छे। काले जे तारीख आवशे फरीथी सरकार तरफे अमारी पूरी मानसिकता छे। એટલે ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન્સે પોતાના વકીલ જે સાહેબો રાખેલા છે એ વકીલ સાહેબોએ જે અલગ અલગ અરજીઓ કોર્ટમાં કરેલી છે જે વિચારાધીન છે ને કાયદા મુજબ જ્યાં સુધી એ અરજી ડિસાઇડ નહીં થાય ત્યાં સુધી ચાર્જ ફ્રેમ નહીં થાય, ચાર્જ ફ્રેમ નહીં થાય ત્યાં સુધી કેસ આગળ નહીં ચાલે। આ પરિસ્થિતિ છે। જો ચાર્જ ફ્રેમ થશે તો રોજે રોજ કેસ ચલાવી શકાશે। એટલે મારી તમારા માધ્યમથી હું ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશનના મિત્રોને કહું કે તમે જલ્દી ચાર્જ ફ્રેમ થાય, એમના વકીલ સાહેબોએ જે અરજીઓ આપી છે એનો જલ્દી હિયરિંગ કરી લે, જલ્દી નિકાલ કરી લે તો આપણે આ કેસ ઝડપથી ચલાવી શકીએ।